नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिने मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो तेजेति थयार्हन्तादिमान् करिमंगल करुछु महा ग्रंथकरण शुभकार जेथी मळे समाज सर्व आमे निज पदरा। आचार्य कल्प पंडित प्रवर श्री टोडरमल जी द्वारा रचित मोक्ष मार्ग प्रकाशक नामनो महान ग्रंथ से जेनी एक एक लाइन जीवनी पर्याय में मोक्षनो मार्ग प्रकाश करवा वाली से मिथ्यात्व रूपी अंधकार ने नष्ट करवा वाली ग्रंथनु नाम मोक्ष मार्ग प्रकाश प्रकाशक प्रकाश। तो प्रकाश थयो तो अंधकार दूर थयो। थोड़ा समय पहला ही अंधकार हतो, प्रकाश थयो तो अंधकार गयो। तो मोक्ष मार्ग नो प्रकाश थयो तो अंधकार गयो। कि कयो अंधकार गयो, कयो अंधकार गयो। टोडरमल जी चौथा अधिकार में जेनी अपने चर्चा करवी से मिथ्या दर्शन ज्ञान चारित्र। जे मिथ्यात्व रूपी जे अंधकार हतो ये अंधकार गयो। मिथ्यातम नाश वेको ज्ञान के प्रकाश वेको। मिथ्यातम तम माने अंधकार, मिथ्यातम नाश वेको ज्ञान के प्रकाश वेको। ज्ञान कहो मोक्ष मार्ग कहो, ज्ञान के प्रकाश वेको आपा पद भास वेको। आपा એટલે સ્વ स्वपद आपा पर भास वेको भानुसी बखानी। भानु माने सूर्य। જેમ સૂર્ય અંધકારને દૂર કરે એમાં નિમિત્ત છે। એ અંધકાર કરતા શું આ બહારનો જે પૌદ્ગલિક જે અંધકાર છે, અંધકારમાં કાળું કાળું દેખાય ને એ તો પૂદગલના વર્ણ ગુણની પર્યાય છે। એ અંધકાર કોઈ દુઃખરૂપ નથી, એ તો પૂદગલની પર્યાય જ્ઞેય તત્વ છે। दुखदायक तो मिथ्यात्व रूपी अंधकार ए जीव ने दुखदायक से। એટલે લખ્યું કે ભાનુસી બખાની है जिनवाणी माता से ने। एक पंक्ति में आवे से पूजन में मेरे चैतन्य सदन में प्रभु चिर व्याप्त भयंकर अंधियारा श्रुत दीप बुझाए करुणा निधि भीति नहीं कष्टों की कार। अहींया लाइटो अत्यारे जती रहे एकदम, अर्धो कलाक पछी आवे तो बधाना मोढामांथी शुं अवाज आवशे वसंतभाई? 20-25 मिनिट सुधी वेट कर्युं पण आवी के आखा पछी जोवे के आटलामां नथी के आखा अमदावादमां नथी। समजाय छे के नहीं? तो 20-25 मिनिट लाइट जाए
અંધારું થઈ જાય તો પણ આ જીવ આકુળ વ્યાકુળ થઈ જાય છે ને, આકુળ વ્યાકુળ થઈ જાય. અને જ્યાં લાઈટ થઈ, સાતાનો ઉદય આવ્યો, હાસ. અહીંયા ભગવાન કહે છે કે તારા ઘરમાં અંધારું ક્યારથી છે? આ ભગવાન તારું જે ઘર કહે છે, તું જેને તારું ઘર કહે છે એ નહીં. તારા ઘરમાં અંધારું ક્યારથી છે? મેરે ચૈતન્ય સદન મેં પ્રભુ ચિરવ્યાપ્ત ભયંકર અંધિયારા. ચિર અનાદિકાળથી ચિરવ્યાપ્ત ભયંકર અંધિયારા. અંધારું છે એનું કારણ શું? શ્રુત દીપ બુઝાહે કરુણાનિધિ ભીતિ નહીં કષ્ટો કી કા. આ શ્રુત જ્ઞાન છે ને, શ્રુત જ્ઞાન એ બુઝાયેલું છે, બુઝાયેલું છે. શ્રુત જ્ઞાન તો છે, દીપક તો છે, લાઈટ તો છે, પણ લાઈટ ઓન નથી તો શું મતલબ છે? 3 સેલ વાળી બેટરી તો છે, 3 સેલ પણ છે, સ્વિચ પણ ઓન છે, પણ પ્રકાશ નથી થતો. સેલ ઊંધા લગાવ્યા છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એટલે યાત્રામાં ગયા, ગુફામાં ભગવાન છે તો બેટરી પણ છે, સેલ પણ છે, સ્વિચ પણ ઓન છે. ભગવાનના દર્શન નથી થતા, સેલ ઉલટા છે. એવી રીતે અહીંયા કહે છે આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર નામના ગુણ છે. આત્મા બેટરી સમજો, એમાં પાવર તો છે, સ્વિચ પણ ઓન છે, એ ગુણોનું પરિણમન પણ થઈ રહ્યું છે. પણ અંદરના ભગવાન દેખાતા કેમ નથી? કેમ ભગવાન દેખાતા નથી? કે ગુણોનું વિપરીત પરિણમન થઈ રહ્યું છે, ઊંધું પરિણમન થઈ રહ્યું છે. જેમ છે તેમ માનતો નથી વસ્તુનું સ્વરૂપ, અને જેમ નથી તેમ માને છે. જેને સીધી ભાષામાં કીધું ઉલટી માન્યતાને મિથ્યાત્વ કહે છે. આ દેહને પોતાનો માનવું એ જબરજસ્ત મોટો અપરાધ છે. એ જગતના જીવોને વાત આ ઘડે ઉતરવી બહુ અઘરી વાત છે. કે કોઈ જીવ અહીંયા હોય ને એ મારવો એ તો પાપ છે. પણ આ જે એક ક્ષેત્રાવક અહીંયા જે દેહ છે એને મારું માનવું એ સૌથી મોટું પાપ છે, સૌથી મોટું પાપ છે. આખું જગત તો દેહને વ્યવસ્થિત રાખવામાં પડ્યું છે, અને અહીંયા કહે છે કે મોટું પાપ છે. રાજુભાઈ, બહારમાં આપણે ઘણી વાર કહીએ ને, ટીવીમાં જે કોઈ એડ આવે ને તો બસ ખ્યાલ આવે કે ના, બસ આના ફરતે જ એનો કેમેરો ફરતો હોય. કે જ્યાં 9 દ્વારમાં 7 દ્વાર તો અહીંયા છે. આ શરીરમાં ગંદગી નીકળવાના કેટલા દ્વાર છે? 9. એમાંથી 7 તો અહીંયા જ છે. 2, 4, 6, 7 ખ્યાલ આવે? અને કેમેરો અહીંયા જ ફરતો હોય છે. અહીંયા ભગવાન કહે છે કે દેહને પોતાનો માનો, એમાં એકત્વ પણ એમાં રાચેલા રહેવું એ સૌથી મોટું પાપ છે. એ વાત ચાલશે આપણે. બેમાંથી સાચું કોણ? એ ટીવીમાં બતાવે છે એ સાચું કે આ ભગવાનની વાણીમાં આવે છે એ વાત સાચી છે? હા. અને એટલી સરસ વાતો છે આ એક કે દ્રવ્ય સ્વભાવનો જીવને રસ આવે એ તો જરૂરી છે. કેમ કે નહીં તો દ્રવ્ય સન્મુખ દ્રષ્ટિ ક્યાંથી કરશે? પણ સાથે સાથે મહત્વની વાત એ છે કે જીવને બીજી વાત કે જીવને વર્તમાન પર્યાયનો રસ પણ ઓછો નથી. જે કહું છું વાત બરાબર સમજજો. આપણે જે પ્રકરણ લેવા જઈ રહ્યા છીએ ને એની ઉપયોગિતા.
દ્રવ્ય સ્વભાવનો રસ તો આવવો જ જોઈએ. આજે જ વાત થઈ ક્યાંક કશેક, ખેર મને યાદ આવે તો કહું છું પછી, કે દ્રવ્ય સ્વભાવનો રસ તો આવવો જ જોઈએ, નહીં તો એના શરણમાં જશે ક્યાંથી? ક્યાંથી એના શરણમાં જશે? પણ સાથે બીજા પડખાની વાત કરીએ તો પ્રાપ્ત પર્યાયમાં જેને જબરજસ્ત રસ છે, એ રસ તૂટવો પણ જરૂરી છે, નાસ્તીથી કહીએ તો. જેના માટે પૂજ્ય બેનશ્રીના બોલમાં લખ્યું છે, સંસારથી ખરેખરા થાકેલાને જ સમ્યક દર્શન થાય છે. શું ભાઈ સુખલાલભાઈ? સંસારથી થાકેલાને એમ નથી લખ્યું, સંસારથી ખરેખરા થાકેલાને સમ્યક દર્શન થાય છે. આ જીવને પાપનો ઉદય આવે તો થાક લાગે છે, થાક લાગે છે ને. બીમારી અઠવાડિયું 10 દિવસ લંબાય, રગવા થઈ જાય, આકુળતા ઘણી વધી જાય. પાપના ઉદયમાં તો જીવને થાક લાગે છે, પુણ્યના ઉદયમાં એને થાક નથી લાગતો, મજા પડે છે. તો એ સંસાર છે કે મોક્ષ છે? સંસાર છે ને. તો કન્ડિશન તો એ છે કે સંસારથી ખરેખરા થાકેલાને. અસાતાના ઉદયમાં તો બધાને થાક લાગે છે, એના માટે કોઈ પ્રવચનમાં કે મંદિરમાં આવવાની થોડી જરૂર છે. એ તો પશુઓને પણ અસાતાના ઉદયથી, પાપના ઉદયમાં તો એમને પણ થાક લાગે છે. તો પુણ્યના ઉદયમાં પણ જેમને પોસાય નહીં. અને એના માટે આ ટોડરમલજીના જ્ઞાની ધર્માત્મા પુરુષના મંત્ર જે છે, એ મંત્રને વારંવાર સ્મરણમાં લાવે. આપણે પહેલા પણ કહેલી છે વાત, કદાચ. એ જ્ઞાનમાં એ તાકાત છે મોહની સામે લડવાની. મોહ એ જબરજસ્ત શત્રુ છે આ જીવનો. અને જ્ઞાન જો જાગૃત નહીં રહે, જ્ઞાન સુષુપ્ત રહેશે, તો જેવો અનંતકાળ જીવનો દુઃખમાં ગયો, બીજો આગળ કાળી રીતે પાસ થશે. માણ સંસારમાં પરિભ્રમણ કરતા 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 એવી જગ્યાએ તું આવ્યું છે કે જ્યાં જ્ઞાનને જાગૃત થવાના નિમિત્તો મળ્યા છે. જ્ઞાનમાં એ પાવર છે. સમય સારમાં લખ્યું, મેં કદાચ ત્યાં કહ્યું હતું ચૈતન્ય ધામની અંદર, કે જે રાવણ છે ને, એ ઘણો શક્તિશાળી રાજા હતો. કહ્યું હતું ને, અત્યારે લાંબુ નથી લેતો એની અંદર, કેમ કે થોડું સ્થૂળ થઈ જશે. મને ખ્યાલમાં તો આવે છે, પણ મારે એમાં અત્યારે નથી જવું. થોડું રાવણની તાકાત વાંચો તો તમને ખ્યાલ આવે. ત્રિખંડી રાજા હતો ને, કેટલાય રાજાઓને જીત્યા હતા. તો એવા રાવણને જીતવા માટે સામે અંદરમાં તાકાત પણ એવી હોવી જોઈએ ને. એમાં મોહ જે છે, સમય સાથમાં લખ્યું કે મિથ્યાત્વ રૂપી ભૂત આ જીવને બળદની જેમ ભાર વહેવડાવે છે. ઠેર ઠેર વાંચો, મોહની વાત કરી છે, મોહનો મહિમા. તો એ મોહરૂપી શત્રુને જીતવા માટે, કેમ કે સાધારણ નથી. જેમ ચેસની અંદર એક પેદું હોય અને વજીર હોય, સમજાય છે ને. તો એ કહે છે કે વજીરની તાકાત વધારે છે ને. એમ અહીંયા કહે છે આ મોહ તાકતવર છે. હવે જ્ઞાન એના માટે એટલે કે દુર્જય બાણાવળી છે. દુર્જય બાણાવળી. મને જ્ઞાનમાં એ તાકાત છે કે જેમ અર્જુનનું બાણ પાછું ન વળે, રામનું બાણ પાછું ન વળે, એમાં જ્ઞાનમાં એ તાકાત છે કે મોહને ખેદાન મેદાન કરી નાખે. તે જ્ઞાનને વારંવાર કહ્યું હતું ને, માતા બહેનો રોટલી બનાવે
તો આમથી આમ શું કરે છે? ફેરવે છે ને, નહીં તો શું થશે? બળી જશે ને. એમ જ્ઞાનને વારંવાર 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 એમને રસ્તામાં આવતા જ વિચાર આવ્યો કે જે વાત ને દ્રવ્ય સ્વભાવની વાત એ આપણે જેટલો ટાઈમ સાંભળીએ છીએ એટલો ટાઈમ તો ગમે છે. પછી આપણા રૂટીન લાઈફમાં ગયા ને તો પછી પર્યાયનો રસ અહીંયા નહોતો એમ નહીં, અહીંયા હતો તો ખરો, પણ એકદમ વ્યક્ત રૂપે નહોતો દેખાતો, વ્યક્ત રૂપે ઓપનલી નહોતો દેખાતો. ત્યાંથી જ્યાં બહાર ગયા ને તો એ પ્રાપ્ત પર્યાયનો રસ એની ભરતી આવે છે એકદમ. પછી કદાચ ક્યાંય તમે ચર્ચા કરવા માટે કે એક કામ કરો શૈલેષભાઈ, હું સાંજે ફ્રી જ છું, ખ્યાલ આવે કે ના? આપણે બેસીશું શાંતિથી, આ રવિવારે હું એકદમ ફ્રી છું. એક વચ્ચે વાત આવી તો કહી દઉં, સ્વાધ્યાય કરવા વાળા જીવો પણ કેવા રસિયા હોય છે. હું એના માટે નથી કહેતો, કોઈ એ બતાવવા માટે મારું, પણ 3 થી 4 વાર અત્યાર સુધી ફોન આવી ગયા હશે કે તમે શનિવારે બીજો ચોથો રજા હોય છે શનિ રવિ, તો અમે ફ્લાઇટમાં ચૈતન્યધામ આવીશું અને તમે સંમતિ આપો તો જ્યારે તમને અનુકૂળ હોય ત્યારે કે ચૈતન્યધામમાં ભોજનની વ્યવસ્થા હોય છે. મેં કીધું હોય છે. તમારે કેટલું દૂર પડે? તો મેં કીધું અડધો કલાક થાય. તો કે અમે ત્યાં આવી જઈશું, તમે આવી જજો, સવારે 2 કલાક સ્વાધ્યાય કરીશું, બપોરે 2 કલાક સ્વાધ્યાય કરીશું, પાછા અમે ફ્લાઇટમાં ચાલ્યા જઈશું. બીજો ચોથો રજા હોય તમે ગોઠવો એ પ્રમાણે. સમજાય છે મારો જો કહેવાનો આશય? સાથે આ તો વચ્ચે વાત આવી ગઈ એટલે જરાક 3 થી 4 મેં કીધું ભાઈ હું મારું જોઈને તમને જે હશે એ કહીશું. જીવને અંદરમાં જે વાત થઈ ને રસ, હવે સાથે આવી તો કહી જ દઉં જરાક. સવારે થોડું છોડ્યું હતું ને, એકને ત્યાંથી આવવાનો રસ થાય ચૈતન્યધામમાં સ્વાધ્યાય કરવા માટે, અને એકને 5-5 દિવસની શિબિર લાગી હોય, અહીંયાથી પથ્થરો નાખીએ તો એ પહોંચે. ચૈતન્યધામથી આજુબાજુના બધા સેન્ટરની વાત છે, એની નથી. પણ આપણને એવા એવું ભાવ નહીં આવે તો ટોટલમાં સ્પષ્ટ ના પાડે છે, એમ નહીં ચાલે ભાઈ. કેસેટ બને છે ને સાંભળી લઈશું કે અથવા આમ તેમ, એમ નહીં ચાલે. તમે અહીંયા આવીને સંભળાવો તો અમે તૈયાર છીએ. જેને આવવું હોય અહીંયા આવે, જયપુરથી આવે કે ઉદયપુરથી આવે કે મુંબઈથી, જેને આવવું અહીંયા આવો ને એ અમારી અનુકૂળતા આવીને સાંભળીશું. એમ નહીં ચાલે ભાઈ. મેં પહેલા પણ કહ્યું છે ઘણી વાર, તને જે ઓફિસની 4 દિવાલો અને ઘરની 4 દિવાલો બહુ વહાલી છે ને, ત્યાંથી તને 150-200 માણસ બાંધીને લઈ જવાના છે. એટલે નેક્સ્ટ ટાઈમ ઓછામાં ઓછી 20 સંખ્યા તો એની હોવી જોઈએ ભાઈ. હું એવું નથી કહેતો બધા દિવસ રોકાવું નથી કહેતો, 1 દિવસ આવીને ચાલ્યા જાઓ, 2 દિવસ આવીને ચાલ્યા જાઓ, પણ એટલીસ્ટ ત્યાં 20ની સંખ્યા આપણી, કેમ કે ભાઈએ વાત કરી હતી રમેશભાઈ, આપણે 200ની સંખ્યા તો થઈ ગઈ ને અહીંયા, તો આપણે વધારે તો નથી કહેતા, 200 તો ઘર થયા, તો 20 તો અહીંયા સંખ્યા હોવી જોઈએ કે ના હોવી જોઈએ. કેટલા ટાઈમથી તમે મેસેજ કરતા હતા, બોલો અઠવાડિયું રહ્યું, 7 દિવસ રહ્યા, 6 દિવસ રહ્યા, 5 દિવસ રહ્યા. કોના માટે? એ હોવું જોઈએ ભાઈ. વધારે નથી કહેતો, પણ તમે બધા સમજદાર છો. પણ એક શું કહેવાય, થોડુંક એવું લાગે કે બધું આ અનુકૂળતામાં ટેવાયેલા હોય તો ત્યાં થોડુંક સેટ થતા આપણે તો અડધો દિવસ લાગશે. પછી ત્યાં તમારે ફ્લેટમાં રહેવાનું છે, આખો દિવસ તો તમારે ત્યાં સ્વાધ્યાય કરવાનું છે. ઘણા સારા સારા વિષયો નીકળી જાય છે. એટલે મેં ત્યાં કહ્યું, પણ અંદરમાં કૌશિકભાઈ હતા ને, મેં કહ્યું હતી સાંજે પણ કહ્યું હતું કે તમે બધા આવો ને ત્યાં સંખ્યા વધે એટલા માટે નહીં, પણ એ વિષય ચાલી જાય. અને અહીંયા કોઈના નામ નથી, તો જેના રેગ્યુલરલી હું નામ દઉં છું ને ઘણા બધા નામમાં, તે બધા યાદ આવો છો ત્યાં મને, તમે સમજાય છે. અને એમ થાય છે કે આ બધા જીવો વંચિત રહી જાય છે, દુઃખ થાય છે, એટલે કેવું પડે છે. એટલે બાકી ક્યાં છે ભાઈ. અને બધા થોડું સરળ કરીને કહું, હવે તો તમારે વસ્ત્રાપુર માને વેવાઈઓનું પૂર છે અહીંયા તો, સમજાય છે કે નહીં? ના ગમતા હોય તો એકબીજાને વેવાઈને સાથે લઈને આવો ને ત્યાં આગળ કંપની માટે, સાથે રહેજો. સમજાય છે કે નહીં? એ છે ભાઈ.
બાકી તો સ્થિતિ તો ઘડીકમાં આમથી આમ વીણસી જશે. તો અત્યારે આ થોડી અનુકૂળતામાંથી ખસવું નથી ગમતું તેવી જગ્યાએ ચાલ્યો છે જ્યાં ટોડરમલજીની ચર્ચા કરવી છે. આમ પગ નીચેથી જમીન ખસી જાય આપણી, એવી આ જીવનો પર્યાયની સ્થિતિ બહુ ભયંકર સ્થિતિ છે. મેં એટલા માટે તમને કહ્યું ને કે દ્રવ્ય સ્વભાવનો તો જીવને રસ આવે છે, પણ બહાર નીકળે એ વખતે પ્રાપ્ત પર્યાય સંબંધી દુકાન, મકાન, ઓફિસ, આ તે જે બીજું ક્લાયન્ટ કે જે કોઈ હોય ને એ તરફનો એનો ફ્લો આખો એ જ બાજુનો વળી જાય છે. તો જેમ મને જે વિચાર આવ્યો કહું કે શિયાળાની અંદર આપણે જરા ગરમાવો રહે એટલા માટે રાબ છે કે લાડુ છે કે જે કંઈ હોય ને અડદ પાક છે કે સાલમ પાક એ બધું અંદર નાખીએ છીએ, અંદરનો ગરમાવો રહે એટલા માટે. અને બહારથી ગરમાવો રહે એટલા માટે શાલ, સ્વેટર, મફલર લગાવીએ છીએ કે દેહ બરાબર રહે, સુરક્ષિત રહે એના માટે. બસ એવી રીતે આત્માને સુરક્ષિત રાખવો, મને સ્વયંને સુરક્ષિત પોતાનું કલ્યાણ કરવું હોય તો દ્રવ્ય સ્વભાવનો રસ અંદરનો, દ્રવ્ય સ્વભાવનો રસ અંદરથી આવવો જોઈએ. અને બહારમાં જે કોઈ ને ગરમ કપડા, એવી રીતે આ પર્યાય સંબંધનું પણ એ પ્રકારે પોતાને સાંગોપાંગ જ્ઞાન હોવું જોઈએ કે દ્રવ્ય સ્વભાવને ભૂલીને આ જેવી પર્યાયમાં કેવા કેવા સ્વાંગ ધારણ કર્યા છે, અને ખરેખર મારી પર્યાય કેવા પ્રકારની હોવી જોઈએ. એની જગ્યાએ પર્યાયની અંદરની મારી સ્થિતિ આટલી દયનીય, આવો સ્વભાવથી હું ભગવાન હોવા છતાં પર્યાયની અંદર આવા મારે પામરપણાના કાગડાને કૂતરાના ભાવ કરવા પડે ક્યાં સુધી? ત્રિભુવન પતિ હે, ભયો હે ભિખારી, 3 લોકનો નાથ, અને પર્યાયમાં મારી આ દશા. તો ટોડરમલજી અહીંયા આ પર્યાયના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. અને એ આવા બધા સ્વાંગ ધારણ કેમ કરવા પડ્યા, એના રૂટમાં જાઓ, મૂળમાં જાઓ તો એ બતાવે છે કે મિથ્યા દર્શનના કારણે જીવને આવા ભવ ભ્રમણ કરવા પડે છે. જેના માટે બોલ્યા આપણે શ્રુત દીપ બુજાહે કરુણા નિધિ બીતી નહીં કષ્ટો કી કાર. ઘણા કષ્ટ આ જીવે સહન કર્યા છે મિથ્યા દર્શનને વશ થઈને. મેં કહ્યું એટલા માટે આ શરીરને પોતાનું માનવું. જગતમાં તો બહારમાં જાઓ તો શરીરને પુષ્ટ રાખવાના પ્રયત્નોની વાત હોય. મંગતરાયજીની 12 ભાવના સવારે મૂકજો, અહીંયા ગાડી હોય તો લઈશું આપણે થોડુંક એમાંથી. તું આને પોષે છે, તું નિત પોખે, આવે છે ને એક પંક્તિ, બહુ સરસ લખ્યું છે એની અંદર, ઘણી સારી વાતો લખી છે. અને પછી લખ્યું કે આ જે યોગ મળ્યો છે ને એને ધર્મ ધ્યાનમાં લગાવે. તો એ જે ટોડરમલજી આમાં લખ્યું છે કે કાણો સાઠો હોય શેરડીનો, એનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ તો ચૂસવા જેવો નથી. વચ્ચેની જે કાણી ગાંઠો છે, કાઢો ને એમાં છે મોક્ષમાર્ગ પ્રકાશક તો જરાક જો અને બતાવું. મનુષ્ય પર્યાયના દુઃખ ત્રીજા અધિકારની અંદર સવારે આ પણ વાત કરી હતી ને મેં, મોક્ષમાર્ગ પ્રકાશક આપણા માટે, મને મારા માટે, એમ મારા માટે ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશક લખ્યું છે. અને આનો સ્વાધ્યાય કર્યા વગર જીવન પૂરા ન થઈ જાય ભાઈ. 69 અમારા ત્યાં હતા ને કાંતિભાઈ દવાવાળાને તો બધા ઓળખતા હશો. મોક્ષમાર્ગ પ્રકાશકનું કોઈ પણ પ્રકરણ કહો તો પેજ નંબર બોલતા હતા તરત જ, આપવાનું 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 એમ છે. છે કે નહીં? કઈ પણ અધિકારી કે આ વાત તો આપવાનું કાઢો એમ છે. જો એની અંદર લખે છે નીચે એકદમ 69 પેજ ઉપર, 69 પર એકદમ નીચે, એ પ્રમાણે મનુષ્ય પર્યાયમાં દુઃખ જ છે, પણ એ મનુષ્ય પર્યાયમાં કોઈ પોતાનું ભલું થવાનો પ્રયત્ન કરે, માને હું જો ભલું થવાનો પ્રયત્ન કરું તો તે થઈ શકે છે, પોસિબલ છે. જેમ કાણા સાઠાની જડ, શેરડીનો સાઠો પણ કેવો કાણો, કાણા સાઠાની જડ વા
સાઠા ઉપરનો ફિક્કો ભાગ તો ચૂસવા યોગ્ય જ નથી, બરાબર. અને વચ્ચેની કાણી ગાંઠો હોવાથી, વચ્ચેની ગાંઠ પણ છે કેવી છે, કાણી હોવાથી તે પણ ચૂસી શકાતી નથી. છતાં કોઈ સ્વાદનો લોલુપી તેને બગાડો તો ભલે બગાડો, સ્વાદનો લોભીઓ હોય તો એ બગાડો તો ભલે બગાડો, પરંતુ જો તેને વાવવામાં આવે, એને વાવવામાં આવે કાણી ગાંઠને, તો તેમાંથી ઘણા સાઠા થાય. કેટલા? ઘણા સાઠા થાય, અને તેનો સ્વાદ પણ ઘણો મીઠો આવે, બરાબર. હવે વાંચો, હવે સાંભળો. તેમ મનુષ્યપણામાં બાલકપણું અને વૃદ્ધપણું તો સુખ ભોગવવા યોગ્ય નથી, બરાબર છે ને. બાલપને મેં જ્ઞાન ન લયો અને અર્ધ મૃતક સમ બુઢાપણ, એટલે બાલપણું અને વૃદ્ધપણામાં તો સ્થિતિ ખરાબ છે. બાલપણામાં કેવા જઈએ તો ઘણો ટાઈમ જાય એવું છે, વધારે થઈ જતા પણ બિચારું આવડું છોકરું હોય ને ત્યારથી એને ભણવાનું ચાલુ થઈ જાય છે, સમજાય છે કે નહીં? હા. અને દરજીનો છોકરો કહે ને જીવે ત્યાં સુધી સીવે, એમ બિચારાની વાત કરે તો 30 વર્ષ સુધી તો ભણ જ કર્યા કરે છે. આ એ કહે છે કે આજે આ ને આજે આ ને આજે, ને પછી થોડો ટાઈમ મળતો એમાં વળી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ હોય ને બીજું હોય ને પેલા ક્લાસીસ હોય ને, આ કેમ કે એને બીજા બધાની સાથે કોમ્પિટિશનમાં રહેવાનું છે, છોકરો પાછળ ના પડવું જોઈએ. આ એ કહે છે કે બાળપણાની સ્થિતિ એવી રહી, અને ગળપણપણાની સ્થિતિ તો શારીરિક અને માનસિક બે દુઃખ હોય છે. ગળપણપણાની સ્થિતિ બહુ જ ખરાબ સ્થિતિ હોય છે. એટલે લખે છે અહીંયા ગાડી, બાલકપણું અને વૃદ્ધપણું તો સુખ ભોગવવા યોગ્ય નથી. કેમ કે ગળપણપણામાં ઘણી પરાધીનતા હોય છે, ખૂબ પરાધીનતા હોય છે, અને વૃદ્ધાવસ્થાના કેટલા પ્રકાર છે, એમાંથી કેવા પ્રકારનું વૃદ્ધપણું આવે એ પણ ક્યાં ખબર છે. કેટલા ટાઈમ પથારી વચ્ચે રહેવું પડે, કેટલો ટાઈમ આ સ્થિતિ, બીજી સ્થિતિ, ત્રીજી સ્થિતિ, દયાજનક સ્થિતિ હોય છે ને. જેવું વચ્ચેની અવસ્થા, યુવાન અવસ્થા, તે પણ રોગ ક્લેશ આદિથી યુક્ત હોવાથી, વચ્ચેની યુવાન અવસ્થામાં પણ ઘણા રોગ હોવામાં આવે. ક્લેશ માને ધંધા વ્યાપાર ને આખો દિવસ કડાકૂટ કરવી, બીજું ત્રીજું ઓર્ડર આપવા ને ઓર્ડર લેવા ને માલ વેચવો ને માલ મંગાવવો, એ બધું શું છે? ક્લેશ. ક્લેશ આદિથી યુક્ત હોવાથી ત્યાં સુખ ઉપજતું નથી. છતાં કોઈ વિષય સુખનો લોલુપી તેને બગાડે તો ભલે બગાડો, સમજાય છે કે નહીં? યુવાન અવસ્થાને બગાડો તો બગાડો, એટલે તો કહેવાય છે ધર્મ યુવાનીમાં અવસ્થા કરવા જેવું છે. તેને બગાડો તો ભલે બગાડો, પરંતુ જો તેને ધર્મ સાધનમાં લગાવે, આ માર્ગમાં લગાવે, તો તેથી ઘણા ઉચ્ચ પદને તે પામે. એવું છે ને, ઘણા સાઠા થાય, ઘણા ઉચ્ચ પદને પામે. આજે અત્યારે જે શ્રવણ કરવાનું, સાંભળવાના પરિણામ છે ને, તમે ઇમેજ નહીં કરી શકો કે આ જે સાંભળવાના, કેમ કે બધા ઘરેથી દોડે આવે છે, કોઈને સારું લગાડવા માટે નથી આવતા, સમજાય છે ને? કેમ કે આ કોઈ પર્ટિક્યુલર કોઈનું ફંક્શન નથી કે સારું લગાડવા માટે આવે. સમજો મારા ઘરે મરણ હોય ને તમે આવો, એ તો કોઈના ભાઈ આપણે જવું પડે, નહીં તો આપણા ઘરે કોણ આવશે? આપ એવું નથી ને. દરેકને અંદરમાં એ જિજ્ઞાસા છે. ઇવન ત્યાં સુધી જોવામાં આવે છે, આપણે વાત થઈ ને લાસ્ટ ટાઈમ, પ્રવચનના સમયે કોઈ આપણા અંગત હોય એ પણ ઘરે આવી જાય, એ ટાઈમે જે પ્રવચનમાં સમય એ ટાઈમે ઘરે આવી જાય, ભલે આમ ક્લોઝ કહેવાતા હોય, પણ એ વખતે એ પણ આપણને ક્લોઝ નથી લાગતા, દૂર લાગે છે કે આ ટાઈમે હવે પ્રવચન ગયું આપણું. સમજો હું જે કહેવા માંગુ છું એ બતાવે છે કે અંદરમાં જિનેન્દ્ર ભગવાનની વાણી સાંભળવાનો જીવને કેટલો રસ છે, અને એનાથી જીવને ઘણા ઊંચા પુણ્ય બંધાય છે. કેમ કે જીનવાણી સાંભળવાનો રસ મતલબ શું છે? પોતાની અંદરમાં મુક્તિની કામના છે, સંસાર બંધનથી છૂટવાની ભાવના છે. એને સંસારમાં દુઃખ લાગ્યું છે,
ભલે બહારમાં પુણ્યના ઉદયથી ઘણી અનુકૂળતા હોય, સમજો હું જે કહેવા માંગુ છું, ઘણી અનુકૂળતા હશે, છતાં પણ એ અનુકૂળતાને છોડીને જીનવાણી સાંભળવા માટે આવે છે. એ બતાવે છે કે એને એમાં પણ સુખ લાગ્યું નથી. ભલે ભલે સમ્યક વાળી વાતને બાજુમાં રાખો, પણ ધારણામાં એક પ્રકારે એના જ્ઞાનમાં એટલી ક્લેરિટી છે, એટલું ક્લિયર છે કે ભાઈ રિયલ જે સુખ જે છે એ તો સાચું સુખ તો આની અંદર છે. માંડે તો દોડે દોડે આવે છે, ટ્રાફિકના પ્રોબ્લેમમાં બીજા હોય ત્રીજા હોય, ભલે થોડું મોડું થયું તો મોડું, આમ થયું તો આમ, શું કામ આવે છે? સમજણ પડે છે? અહીંયા એ કહે છે કે આની અંદર નહીં તો એમ પણ કે શું છે તમારે તો જ્યારે જુઓ ત્યારે બસ એ જ વાત, બીજું કોઈ વાત જ નહીં. અરે આ વાત સિવાય બીજી કોઈ વાત કહેવાય ને કરવા જેવી છે નહીં. शुद्धात्म रुचि ना हुई मन में ना मन को उधर लगाया, એમ આવે છે ને, વિકથા में समय, ટાઈમ તો જાય છે. વિકથામાં જીવન પૂરા થઈ જશે. નથી કહેતા ઓલા ભાઈની ને પેલા ભાઈની વાતો, પૂરું થઈ ગયું ટાઈમ તો. જો અને શોર્ટમાં કહીએ તો આ જીવના માથે બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. રિસ્પોન્સિબિલિટી એટલે પેલા બહારના કામની વાત નહીં, ખ્યાલ આવે છે? ઘણી રિસ્પોન્સિબિલિટી છે. કેમ કે જે દોલતરામજી લખ્યું ને, બહુ સરસ લખ્યું, છેલ્લે લખ્યું, છઠ્ઠાણાની છેલ્લે ઢાળમાં લખ્યું એમને, यह राग याग दहे सदा ताते समामृत से ये चिर भजे विषय कषाय अब तो त्याग निज पद बेये. પછી લખ્યું, कहाँ रच्यो पर पद में न तेरो पद यह क्यों दुख सहे अब दौल हो सुखी स्वपद रची दाव मत चूको यह. છેલ્લે શું લખ્યું રમેશભાઈ, સેવંતીભાઈ? દાવ મત ચૂકો યહ. નાની નાની વાતો છોડી છે, ઘણી મોટી વાતો છે. દાવ મત ચૂકો યહ. આ લખી ટોડરમલજી આમાં, સબ અવસર આ ચુકા હૈ. બધી રીતે અવસર આવ્યો છે. હવે તું અંદરમાં તારા ઉપાદાન એકવાર જાગૃત કરી જાય. અંદરમાં એક કહેવાય ને, મેં પહેલા વચ્ચે વાત કરીને, જ્ઞાન ભલે થોડો સુસુપ્ત થવાનો પ્રયત્ન કરે, છતાં પણ જ્ઞાનને વારંવાર જગાડતું. કેમ કે સામે મોહ છે ને, એ જલ્દી કોઈ કરાવે છે એવું નથી કે ભાષા સમજવી આખી. એ મોહ જ્ઞાનને ભલે જાગૃત ના થવા દે, પણ તું તો પણ જ્ઞાનને જગાડવાનું શું કર? ઉદ્યમ કર્યા કર, ઉદ્યમ કર્યા કર. તો એક સ્થિતિ આવે, નાનું છોકરું ભણે નહીં તો એને ભણાવ મહેનત કરીએ તો પછી એવું પણ બને છે કે આગળ નીકળી જાય છે. એવી રીતે જ્ઞાનને વારંવાર જાગૃત કરવાનો અભ્યાસ કર. તે જ્ઞાન એવું ઉજળું થતું જશે. એક સ્થિતિ એવી આવશે, એમાં લખી જાય ટોટલ એક વાત તમને ક્યાં બતાવું, કે તમે જ્ઞાનને જાગૃત કરશો ને તો આ બાજુ સામે દર્શન મોહ જે છે ને એનો અનુભાગ પાતળો પડશે. ચેનભાઈ, રાજેશભાઈ, અહીંયા તમે તત્વ વિચાર કરશો, ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરશો તો દર્શન મોહનો અનુભાગ, ફલદાન શક્તિ કર્મની એ ઢીલી પડવા માંડશે. તું અહીંયા અભ્યાસ કરે અને આ બાજુ દર્શન મોહ ઢીલો ના પડે એવું નહીં બને. એ ઢીલો પડશે, ચોક્કસથી ઢીલો પડશે. અને એક સ્થિતિ એવી આવશે કે અંદરમાં, સમજો જરા ધ્યાનથી, એક વાત આવી જ છે તો હવે, કે અંદરમાં એ તત્વ વિચાર કરતા કરતા એનો રસ વધતો જાય. અને એક સ્થિતિ એવી તત્વ પ્રતીતિ થઈ જાય. સવારે આમ જ છે એવી અંદરમાં હું ગાયક જ છું, હું અનાદિ અનંત, એવી જે સમય પ્રતીતિ થઈ, એ સમય દર્શન મોહના બાજુ ભૂક્કા બોલી જશે. અને એ વખતે જે આનંદ આવે છે, મારા ભાઈની એક વાત કરું, જે કે કિડની વગેરેના સ્ટોન થઈ જાય ને કિડનીમાં, નિખિલભાઈને થોડો ખ્યાલ હશે, એ કિડનીમાં સ્ટોન થઈ ગયા હતા ઘણા વર્ષો પહેલાની વાત, હજુ પણ તકલીફો તો ચાલુ જ છે. એ લગભગ એ વખતે એવી, અત્યારે જે ઇન્વેસ્ટિગેશન છે એ બધા નહીં હોય, તો ઘણી બધી પથરી થઈ ગઈ હતી અંદર. પછી લિથોટ્રિપ્સીથી જે કરે છે ને, તો એ વખતે હું સાથે હતો. હા, એ કરે ને, એક રૂમમાં બેસાડીને બીજા રૂમમાંથી જે રેઝ મોકલે ને એ પ્રમાણે આ વાત પણ આવે આપણને.
તો પછી 4-5 સિટિંગ જે એના થતા હોય તો આટલી મોટી હોય તો પછી એના ટુકડા કરે ધીમે ધીમે પછી છેવટે બધી પથરી આઉટ થઈ જાય. તો એમને જે એક લાઈન કહી હતી હું તમને કહું છું કે લગભગ એમને કહ્યું કે બધું એકદમ ક્લિયર થઈ ગયું ને, તો એમને કહ્યું લગભગ 12-15 વર્ષ પછી 15-17 વર્ષ પછી મને એકદમ જે નોર્મલ જે કહેવાય એ આજે લાગ્યો. હવે આખી વાત સમજો હું જે કહેવા માંગુ છું. જે વ્યક્તિને રિલીફ મહેસૂસ થાય, જેને ઓપરેશન કરાવે, જેને તકલીફ હશે એને ખ્યાલ જે રિલીફ મહેસૂસ થાય. હવે હું જે કહી રહ્યો છું આખી વાત સમજો કે જે શરૂઆતમાં જે 2-4 સિટિંગ થયા ને, તો એ વખતે જે સિટિંગ થયા એનું અંદરમાં કઈ રિઝલ્ટ મળતું હતું કે નહોતું મળતું. એ સ્ટોન ધીરે ધીરે શું થતો હતો, એના નાના નાના પીસ થતા હતા અને પ્રક્રિયા તો થઈ રહી હતી, પણ હજુ એ એટલા બારીક નહોતા થતા કે યુરિનમાં સાથે નીકળી જાય. પણ પ્રક્રિયા ચાલુ હતી. અને ક્યાં સુધી પ્રક્રિયા ચાલુ રાખીએ કે એટલા એકદમ સ્મોલ થઈ જાય કે નીકળી જાય. અને જે વખતે નીકળી ગયા વખતે એકદમ રિલીફ મહેસૂસ થાય. લગભગ 17 વર્ષે આટલું હલકાપણું લાગે. બસ એવી રીતે જિનેન્દ્ર ભગવાન કહે છે આ દર્શન મોહ કર્મ એ પણ સ્ટોન જ છે ને, પૂતગલની પર્યાય છે. એ પણ પૂતગલની એ સ્ટોન કર્મ છે. અહીંયા જીવ સિટિંગ કરીને અંદરમાં જવાના ઉપયોગનો વારંવાર અંદરમાં એ પ્રક્રિયા કરશે, તો આ બાજુ દર્શન મોહ કર્મ છે એ ઢીલો પડવા માંડશે. એ ઢીલો પડશે, ચાલુ રહેશે પ્રક્રિયા. પણ જેમ મેં કહ્યું ને વચ્ચે પ્રક્રિયા બંધ કરી દો તો ફરી પાછા પથ્થર શું થઈ જશે, જોઈન્ટ થઈ જશે. ક્યાં સુધી કે જ્યાં સુધી સ્ટોન પૂરેપૂરા ન નીકળે ત્યાં સુધી સિટિંગ ચાલુ રાખવાના. જો વચ્ચે આળસ કરી એની હવે કંટાળી ગયા, 4 વખત તો ગયા, તો પાછા 2 રહ્યા તો ફરીથી પાછી તકલીફ ચાલુ થઈ જશે. બસ અહીંયા એ કહે છે કે પ્રક્રિયા તો ચાલુ જ રાખે. લેકિન સમયની અંદર 45 કે 41માં ક્લશમાં છે, 42 કે 45 છે મોટે ભાગે. જ્ઞાન ક્રકચ શબ્દ વાપર્યો છે. જ્ઞાન ક્રકચ માને કરવત. લાકડું છે, 2 ટુકડા કરવા છે, આમ વારંવાર ફેરવ્યા કરો. એક વખત ફેરવીને પછી 6 મહિના પછી ને ચાલે ને સવારે એક વખતે ફેરવી દીધું, પછી બીજા દિવસે સવારે એમ લાકડાના થોડા ટુકડા થાય. તો આમ ચાલુ કરે ને, એવી રીતે જ્ઞાન રૂપી કરવતને વારંવાર આ પ્રમાણે અભ્યાસ કરે તો દર્શન મોહ જે છે, ચારિત્ર મોહ પણ છે એ ઢીલા પડવા માંડે છે. અનુભાગ વિપાક ઢીલું પડવા માંડે છે. અને એ પ્રકારે એ જ્ઞાન એટલું ઉજળું થતું જાય છે. એક પરિસ્થિતિ એવી આવે છે ને કે જેમ પેલા સ્ટોન નીકળી ગયા એમ દર્શન મોહનો જે છે એ ઉપશમ ક્ષય ઉપશમ જે થવાનું હોય ને, જે પ્રમાણેની કરણાની વિધાન છે એ પ્રમાણે થઈ જાય છે. હવે વાત જેમ પેલામાં તો 17 વર્ષે રિલીફ મહેસૂસ થયું, સમજ પડે છે કે નહીં? 17 વર્ષથી દુઃખ હતું. આ જીવ દુઃખી ક્યારથી છે? આ સ્ટોન ક્યારના છે? કર્મના અનાદિના છે ને. અને જ્યાં નીકળી જાય છે ને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, તો જે અતિન્દ્રિય આનંદનું વેદન થાય છે, અનંત કાળથી જે આનંદ નહોતો વેદાયો આનંદનું વેદન થાય છે, તો જીવની કેવો ઉછળતો હશે, એનો આત્મા કેવો ઉછળતો હશે, કલ્પના તો કરો. એટલા માટે બોલીએ છે મિટ ગયો તિમિર મિથ્યાત્વ મેરો. બસ એ મિથ્યાત્વ મિટ ગયો તિમિર મિથ્યાત્વ મેરો. ઉદય રવિયાતમ ભયો મોર હરખે શોભયો. મનુરંક ચિંતામણી લયો. શબ્દ આપણે મો ઉર હરખ એસો ભયો. આ તો કોઈના ત્યાં છોકરા છોકરીનો જન્મ થાય ને હરખ કરવા જઈએ છે એવું કહે છે ને કઈક, અથવા તો શું કે પેલી વધામણી કે વધામણી ખાધી કે શેની વધામણી ખાધી? અહીંયા આવશે બધી વાતો. સમ્ય દર્શનની વધામણી ખાધી કે સમ્ય દર્શનનો જન્મ થયો તો એ વધામણી છે ભાઈ, સાચી તો છે. આમ ભાઈ રિયલ ટ્રુથ આ છે.
બાકી તો ગુરુદેવ કહેતા આજે માનો, કાલે માનો, ચાહે અનંત કાલ બાદ માનો. જો હશે ને આપણે અહીંયા લખ્યું છે પંડિતજી શું કહે છે જુઓ. એમાં આપણે આ ચાલુ છે જરા જોઈ લો. હમણાં જે શેરડીના સાઠા વાળું લખ્યું ને, દીતી ઘણા ઉચ્ચ પદને પામે, મળ્યું ને, ત્યાં પછી લખ્યું છે ઘણું, પછી લખ્યું છે ઘણું નિરાકુળ સુખ પામે. ઘણું અને નિરાકુળ, આ ઇન્દ્રિયોના સુખ તો કેવા છે? આકુળતા. ઘણું નિરાકુળ સુખ પામે માટે પછી શું લખ્યું છે? અહીં જ લો પોતાનું હિત સાધવું. આવતા ભાવમાં કરીશ, પછી કરીશ, ખ્યાલ આવ્યો કે ને? એવું નહીં. માટે અહીં જ પોતાનું હિત સાધવું. કહીએ છે ને ભાઈ, અહીંયા નહીં કરીશ તો ક્યાં કરીશ, અત્યારે નહીં કરીશ તો ક્યારે કરીશ, અને આ વિધિથી નહીં કરીશ તો પછી બીજી કઈ વિધિથી કરીશ? વિચાર તો કરો. અહીંયા નહીં કરો તો ક્યાં કરશો પછી? અને અત્યારે નહીં કરો તો ક્યારે? સંભળાય નહીં ત્યારે, દેખાય નહીં ત્યારે, ત્યારે કરશો. અને આ વિધિ સિવાય બીજી કોઈ વિધિ છે? હવે એના પરથી ઇમેજ કરો. એ બધું લખીને ટોળમાં સબ અવસર આ ચુકા હે. આવો અવસર પામવો કઠણ છે. જો લખે છે માટે અહીં જ પોતાનું હિત સાધવું. પણ સુખ થવાના ભ્રમથી આ મનુષ્ય જન્મને, શું લખ્યું છે? આ મનુષ્ય જન્મને વૃથા ન ગુમાવવો. લખ્યું છે કે નહીં? વૃથા ન ગુમાવવો. મેં કહ્યું ને દરેક ને અંદરમાં કે અત્યાર સુધીના વર્ષ ગયા એ વેસ્ટ ગયા. બહારમાં એ લક્ષ્મી અને અધિકાર વધ્યા. શ્રીમદજીના શબ્દોમાં કે લક્ષ્મી અને અધિકાર વધ્યા એ તો પૂર્વના પુણ્યના ફળ છે. પણ સાથે એ પણ શ્રીમદજી ક્વેશ્ચન કરે છે કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું એ તો અમને કહો. એ શ્રીમદજી સ્પષ્ટ લખ્યું કે તમે મનુષ્ય જન્મને વૃથા ગુમાવ્યો છે. કેમ કે એમને લખીને આગળ જતા વધવા પણ સંસારનું નરદેહને હારી જવો. તે તો થઈ ગઈ વાત. વૃથા ગુમાવે મનુષ્ય પર્યાયને ભાઈ. 8 વર્ષનો બાળક સમ્યક દર્શન કરી શકે છે ને, અને આપણે 8 ગુણ્યા કેટલા થયા? ગુરુદેવના શબ્દોમાં કહીએ, ઘરમાં કોઈનું નાની ઉંમરમાં અથવા તો કોઈનો વિયોગ થાય, પત્નીનો વિયોગ થાય, પુત્રનો વિયોગ થાય તો આની આંખમાં આંસુ આવે છે. આ દ્રવ્ય સ્વભાવનો મને વિયોગ છે. કોઈ દિવસે આંસુ આવ્યા છે આંખમાંથી? મને વિયોગ છે. ક્યાં સુધી, ક્યાં સુધી, ક્યાં સુધી? તેવો આત્મા સસ્તો નથી કે અંદરમાં એના વિયોગનું દુઃખ સાલે નહીં ને એનો અનુભવ થઈ જાય એવું નથી. આત્મા સમજ પડે છે? એનું અંદરમાં જેને વિયોગનું દુઃખ હશે ને, ગાયકના વિયોગનું જેને દુઃખ હશે એ ગાયકની તરફ જશે ને. એના વિયોગનું દુઃખ જ નથી ને સંયોગમાં જેને મજા હશે તો એને ગાયક ક્યાંથી ઉપલબ્ધ થશે? હા, એટલું થશે એને કે ગાયકનો તો વિયોગ જ રહેશે, સંયોગોનો પણ વિયોગ થઈ જશે. જે સંયોગો મળ્યા છે ને વર્તમાનમાં સારા, એનો વિયોગ થઈ જશે. ગાયકનો તો તને વિયોગ જ છે. અને ગાયકનો ત્યાં સંયોગ કર્યો, સંયોગમાં ને એની સન્મુખ દ્રષ્ટિ કરી, એની સન્મુખ દ્રષ્ટિ કરી તો અહીંયા પંડિતજી સ્વયં લખે છે કે ઉચ્ચ પદને પામીશ, સાદી અનંતકાળ શ્રી સિદ્ધાલયમાં રહીશ, તારે જન્મ મરણ નહીં કરવા પડે. તમે પણ મતલબ બધાએ, આ તો હું બોલું છું અહીંયા બેસીને, થોડું વધારે સમજો કે એ પ્રમાણે કંઈક બોલતા આવડે કે થોડું સમજો કમ્પેરેટિવલી ક્યાંક 2-4 ગાથાઓ વધારે આવડતી હોય. બાકી અત્યારે મુમુક્ષુ વર્ગમાં બધાને આ ટાઈપની એક કન્સેપ્ટ તો ક્લિયર છે જ કે આ વસ્તુ છે. અને એ આપણા માટે શુભ લક્ષણ છે ભાઈ. બાકી જગતની અંદર મેં કહ્યું ને, બહારમાં તમે જઈને જુઓ, મેં હમણાં કહ્યું પણ હતું ચૈતન્ય નામની અંદર, બીજા બધા લૌકિકમાં બધા દેવી દેવતા પાસે જાય છે તો શેના માટે જાય છે? જે અત્યારે બધું બહારમાં મળ્યું છે ને એની અંદર પણ શું થાય? એની અંદર પણ વૃદ્ધિ થાય એટલા માટે જાય છે. અને મેં પહેલા કહ્યું કે જીવો દોડ્યા દેવશાસ્ત્ર ગુરુના શરણમાં આવે છે તો એ બધું વધે એટલા માટે નહીં,
પણ પર્યાયની અંદર ધર્મની પ્રાપ્તિ થાય, એની વૃદ્ધિ થાય એટલા માટે આવે છે. અંતરે અંતર નથી મોટું. પણ બસ સાથે એટલું કહ્યું કે ઢીલા નહીં પડતા, અંદર વારંવાર જ્ઞાનને જાગૃત રાખવાનો અભ્યાસ કરવાનો છે. જો એક પંક્તિ યાદ આવે છે, પૂજનમાં આવે છે ને, ચરણો में आया हूं प्रभुवर शीतलता मुझको मिल जावे मुरझाई ज्ञान लता मेरी निज अंतर बल से खिल जावे. તેમાં પંક્તિ શું બોલ્યા આપણે? બીજી પંક્તિમાં મુરઝાઈ જ્ઞાન લતા મેરી. આ જ્ઞાન એ આ જીવનું શું થઈ ગયું છે? મુરઝાયેલું છે, નષ્ટ નથી થઈ ગયું, મુરઝાયેલું છે. મુરઝાઈ જ્ઞાન લતા મેરી નિજ અંતર બલ સે ખિલ જાવે. એક શુદ્ર જે હતો ને, એક ક્ષત્રિયની જે પેલા નથી કહેતા પેલા કુસ્તી કરે છે, કુસ્તી, તો અખાડાની અંદર એ શુદ્ર જે હતો ને, એક ક્ષત્રિયની છાતી ઉપર ચડીને બેઠો હતો. એટલામાં જે બહાર જોવા વાળા હતા એ ચેર કરે ને, તો એકે કહ્યું કે અરે તું ક્ષત્રિય છે કે કોણ છે? ક્ષત્રિયનું કુળ લજવે છે તું. તો જ્યાં અંદરમાં ક્ષત્રિયપણાનો પાવર એકદમ એકદમ તાકાત આવી અંદરથી, એકદમ એવા ભાવ બની ગયા એના. તો બીજા સમયે જોયું તો શુદ્ર નીચે, ક્ષત્રિય ઉપર હતો. સમજાય છે કે નહીં? બસ એવી તો વાત છે. આ રાગાદી વિકારી ભાવે તો શુદ્ર છે, અને તું તો ક્ષત્રિય છે, તું તો ભગવાન છો. અને આ મિથ્યાત્વ અને રાગદ્વેષ તારા ઉપર ચડીને બેઠા છે, તને રખડાવે છે, આમ ને આમ ને આમ સંસારમાં રખડાવે છે, શોભા નથી પામતી તને. તું જાગ. અને જ્યાં અંદરમાં હું પરમાત્મા છું એમ અંદરમાંથી નિર્ણય કર્યો, પ્રતીતિ થઈ, તો બીજા સમયે જો રાગદ્વેષ તો ભાગતા નજરમાં આવે છે, ભાગતા નજરમાં આવે છે. એનું નામ છે ને અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. અંતર્મુખ અવલોકતા એ તો બધા ક્યાંય ભાગશે, તું ઊંઘે છે એટલે કર્મ આવે છે ભાઈ. એક એક પ્રકરણો એવા છે, જેવો કાઢો મિથ્યા દર્શનનું સ્વરૂપ. અહીંયા છે ને મિથ્યા દર્શનની પ્રવૃત્તિ છે ને 81 પેજ ઉપર સવારે થોડું બતાવ્યું હતું ને. એમાં લખે છે, જો એમાં 81 પેજ ઉપર છે ને, નીચે મિથ્યા દર્શનની પ્રવૃત્તિ મળ્યું. અને એના પહેલા આપણે શું જોયું હતું? સવારે આગળના પેજ ઉપર જોયું હતું ને, 78 પેજ ઉપર મિથ્યા દર્શનનું સ્વરૂપ મળી ગયું ને. મિથ્યા દર્શનનું સ્વરૂપ, તો મિથ્યા દર્શન કોને કહેવાય? અને પછી અહીં ગાડી મિથ્યા દ્રષ્ટિ જીવશે, એની પ્રવૃત્તિ કેવા પ્રકારની હોય છે. એની અંદર સવારે આપણે છેલ્લે વાતે થોડી વાત કરી દઈએ છીએ કે જે દર્શન શબ્દ જે છે ને, એના અર્થ એક સામાન્ય અવલોકન, એને પણ દર્શન કહેવાય, સામાન્ય પ્રતિભાસ. અને અહીંયા જે મિથ્યા દર્શન શબ્દ છે, તો અહીંયા દર્શન શબ્દનો અર્થ છે શ્રદ્ધા. અને ટોટલમાં જે બધા કે આ આમ જ છે એવો જે પ્રતીતિ ભાવ, એનું નામ દર્શન કરાવ્યું ને. સવારે બધાને કહ્યું તૈયાર કરજો, આટલું જુઓ, એ ખાસ તમે યાદ રાખજો. આ મિથ્યા દર્શનનું સ્વરૂપ છે ને, એમાં લખ્યું છે એની અંદર 5મી 4થી લીટી છે ને, કે વળી મળ્યું કોમા ઇન્વર્ટેડમાં છે ને, આ આમ જ છે એવા પ્રતીતિ ભાવનું નામ શ્રદ્ધાંશ છે. શું કહ્યું? કેમ કે આ હું એટલા માટે તમને બતાવું છું કે વારંવાર આ શબ્દ આવે છે ને, તત્વાત શ્રદ્ધાનમ સમ્યક દર્શન. પ્રસિદ્ધ છે તત્વાત શ્રદ્ધાન સમ્યક દર્શન. અતત્વ શ્રદ્ધાન, તત્વ શ્રદ્ધાન, આવા શબ્દો આવે છે. તો શ્રદ્ધા કોને કહેવાય? તત્વ કોને કહેવાય? અતત્વ કોને કહેવાય? અને આ રેગ્યુલર પ્રવચનમાં આવા વાળા બધા વર્ડ છે. તો શ્રદ્ધાન એટલે આ આમ જ છે એવો પ્રતીતિ ભાવ, એનું નામ શ્રદ્ધા છે. હવે એ પ્રતીતિ ભાવ સાચો પણ હોય, ખોટો પણ હોય. જેમ કે હું મનુષ્ય જ છું, તે પ્રતીતિ આ આમ જ છે,
હું મનુષ્ય જ છું એવો પ્રતીતિ ભાવ, એ શ્રદ્ધા. પણ એ શ્રદ્ધા તત્વ શ્રદ્ધા કે અતત્વ શ્રદ્ધા? એ અતત્વ શ્રદ્ધા. ખ્યાલ આવે ને? કેમ કે હું તો જ્ઞાયક છું, હું તો ચૈતન્ય છું ને. કેમ કે તત્વનો અર્થ કર્યો કે તત્વ એટલે શું? કે તસ્ય ભાવ તત્વમ, જે પદાર્થ જે છે એનો જે ભાવ હોય, જે સામે પદાર્થ અથવા અર્થ છે એનો જે ભાવ હોય એવું શ્રદ્ધાન, એને તત્વ શ્રદ્ધાન કે. જેમ અગ્નિ, ભાઈ જયેશભાઈ, અગ્નિ તેનો ભાવ શું? ઉષ્ણતા. તો અગ્નિ થયો અર્થ દ્રષ્ટાંતમાં, ઉષ્ણતા એનો શું થઈ ગયો? ભાવ. તો એની શ્રદ્ધા એ તો અપ્રયોજનભૂત છે. આપણે આ તત્વ જે છે ને વસંતભાઈ, આ જે તત્વો છે એ પ્રયોજનભૂત તત્વ, સમજી ગયા કે નહીં? એ પ્રયોજનભૂત તત્વ. બરફ છે એ અર્થ અથવા પદાર્થ, એનો ભાવ સ્વરૂપ શીતળતા, સમજી ગયા ને? તો હવે એની જગ્યાએ ઉલટું માને તે ખોટું થઈ ગયું ત્યાં આગાડી. એવી રીતે આ છે જડ અને હું છું ચેતન, અથવા આ હું નથી, એની જગ્યાએ મેં મને મનુષ્ય માન્યો, યુવાન માન્યો, વૃદ્ધ માન્યો. તો એ તત્વ માને એ પદાર્થનું જેવું સ્વરૂપ છે એવું મેં ન માન્યું, એટલે અતત્વ થઈ ગયું. આનું જે તત્વ છે એવું મેં ન માન્યું, એની જે ઉલટું માન્યું. તો શ્રદ્ધા તો થઈ, પ્રતીતિ તો થઈ મને, પણ એ પ્રતીતિ કેવી થઈ? ખોટી પ્રતીતિ. કેમ કે પ્રતીતિ વગરનો તો કોઈ જીવ નહીં હોય. કેમ પ્રતીતિ વગરનો કોઈ જીવ ના હોય રાજેશભાઈ? પ્રતીતિ કયા ગુણની પર્યાય છે? શ્રદ્ધા ગુણની પર્યાય છે. કૌશિકભાઈ, પ્રતીતિ કયા ગુણની પર્યાય છે? શ્રદ્ધા ગુણની પર્યાય. અને આ જીવ ટોટલમાં જે લક્ષણ આની અંદર પ્રતીતિ મને અહમપણું કરવું, કાં તો એને યથાર્થ પ્રતીતિ હશે, કાં તો અયથાર્થ પ્રતીતિ, કાં તો સાચી પ્રતીતિ, કાં તો ખોટી. કેમ કે શ્રદ્ધા ગુણનો રોલ તો જોવા મળશે ને પ્રતીતિપણાનો. તો જેવું પદાર્થનું સ્વરૂપ છે એવી જ પ્રતીતિ, એનું નામ સમ્યક દર્શન છે. અને જેવું છે એના કરતા વિપરીત માને એ મિથ્યા પ્રતીતિ છે. જો એક આની અંદર બીજી વાત આવે સાથે કે વિપરીત અભિપ્રાય રહિત તત્વાર્થ શ્રદ્ધાન. નીચે તમે એમાં એક ફકરો છોડીને જરા વાંચ્યું છે, જો એક ફકરો છોડીને નીચેથી 5મી લીટી. હવે મિથ્યારૂપ જે દર્શન મળ્યું, અર્થાત શ્રદ્ધાન, તેનું નામ મિથ્યા દર્શન છે. જેવું વસ્તુ સ્વરૂપ નથી તેવું માનવું, જોયું ને? જેવું વસ્તુ સ્વરૂપ નથી તેવું માનવું, તથા જેવું છે તેવું ન માનવું, એવો પછી શું લખ્યું છે રાજુભાઈ? એવો વિપરીત અભિનિવેશ, અર્થાત વિપરીત અભિપ્રાય તે સહિત મિથ્યા દર્શન હોય છે. મને મિથ્યા દર્શનનો અર્થ છે અભિપ્રાય કેવો હોવો? વિપરીત અભિપ્રાય, જેને વિપરીત અભિનિવેશ કહેવામાં આવે છે. બીજી વાત કહીએ તમને એક અલગ તત્વની, કે જે શુભ ભાવ થાય, પુણ્યના પરિણામ શુભ ભાવ, એ બંધનું કારણ છે કે મોક્ષનું કારણ? શુભ ભાવ બંધનું કારણ છે. જરા સમજજો, એ છે બંધનું કારણ. શુભ ભાવ એ અર્થ અને એનો ભાવ, જેમ કહે ને અગ્નિ અર્થ, ઉષ્ણતા એનો ભાવ, શુભ ભાવ આશ્રવ તત્વ એ અર્થ અને એનો ભાવ એ દુઃખદાયક ને બંધનું કારણ છે. એની જગ્યાએ એ શુભ ભાવને મેં શેનું કારણ માન્યું? મોક્ષનું કારણ માન્યું. શુભ ભાવને મેં મોક્ષનું કારણ માન્યું. તો એ પ્રતીતિ સાચી કે ખોટી? એ ખોટી. આમ જ છે, શુભ ભાવથી જ મોક્ષ થાય એ પ્રતીતિ, તે અન્યથા પ્રતીતિ થઈ ગઈ. એ અભિપ્રાય કેવો? સમ્યક અભિપ્રાય કે વિપરીત અભિપ્રાય? એ વિપરીત અભિપ્રાય. અભિપ્રાય એ શ્રદ્ધા ગુણનો દોષ, મતલબ અભિપ્રાય શ્રદ્ધા ગુણ સાથે રિલેટેડ છે. સમજાય છે ને? તો વિપરીત અભિપ્રાય રહિત તત્વાર્થ શ્રદ્ધા એ સમ્યક દર્શન. શું કહ્યું? વિપરીત અભિપ્રાય રહિત શ્રદ્ધાન એ સમ્યક દર્શન.
જે જુઓ સાંભળો, જે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, બરાબર સમજો શાંતિથી જરા. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, બરાબર છે. હવે સમ્યક દર્શન હમણાં બાજુમાં રાખીએ આપણે. તત્વાર્થ શ્રદ્ધાનમ, તત્વોની શ્રદ્ધા. હવે તત્વોની શ્રદ્ધા તો સમ્યક દ્રષ્ટિને પણ હોય ને મિથ્યા દ્રષ્ટિને પણ હશે. શું કહ્યું મેં? તત્વોની શ્રદ્ધા તો સમ્યક દ્રષ્ટિની પણ હોય, મિથ્યા દ્રષ્ટિની હોય. મિથ્યા દ્રષ્ટિને તત્વોની શ્રદ્ધા કેવી છે? ઊંધી. સમ્યક દ્રષ્ટિને તત્વોની શ્રદ્ધા કેવી છે? યથાર્થ. તો તત્વાત શ્રદ્ધાનમ પછી શું લખ્યું? સમ્યક દર્શનમ. એ સમ્યક દર્શન શબ્દ એ બતાવે છે કે આ તત્વ શ્રદ્ધાન જે કહ્યું ને વિપરીત અભિપ્રાય વગર. શું કહ્યું? વિપરીત અભિપ્રાય વગરનું તત્વાર શ્રદ્ધાન. એ સમ્યક શબ્દ વિપરીત અભિપ્રાય રહિતને ઇન્ડિકેટ કરે છે. વિપરીત અભિપ્રાય રહિત તત્વાર શ્રદ્ધા. અને મિથ્યા દ્રષ્ટિને તત્વા શ્રદ્ધાન કેવું છે? વિપરીત અભિપ્રાય સહિત. એટલે જેમ છે તેમ માનતો નથી ને જેમ નથી તેમ માને છે. જે લખ્યું ને ગણી વિપરીત અભિપ્રાય તે સહિત મિથ્યા દર્શન હોય છે. હવે તમે જરા કાઢો નવમો અધિકાર. નવમો અધિકાર એની અંદર પેજ નંબર છે તમને બતાવું 320. 320. તમને ખ્યાલ આવે ને ટોડરમલજી આપણા માટે મેં સવારે કીધું ને પેલા ભાણા માટે મામાએ કપડા મોકલ્યા. અરે આવા કપડા, આવા મામાએ કેવા સરસ કપડા મોકલ્યા હશે. ખ્યાલ મામાએ સ્વેટર પણ મોકલ્યું છે, મફલર પણ મોકલ્યું છે, હા બધું મોકલ્યું છે મામાએ તો. તો આ ટોડરમલજી બધું મોકલ્યું છે આપણા માટે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સંસારનું સ્વરૂપ, મોક્ષ બધું મોકલ્યું છે. ખ્યાલ આવે ને? આખો આત્મા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી સુશોભિત થઈ જાય એવું મોકલ્યું છે ટોડરમલજીએ. જુઓ લખ્યું છે જુઓ. હવે સમ્યક દર્શન આદિકનું સાચું લક્ષણ કહીએ છીએ. મળ્યું? જો હવે મારે આ લાઈનો તમને બતાવી છે વધારે તો. વિપરીત વાંચો રાજુભાઈ, શું લખ્યું છે? છે કે નહીં? બસ આટલું યાદ રહેશે તો પણ ઘણી સારી વાત છે. લખ્યું ને વિપરીત અભિનિવેશ રહિત જીવાદિ તત્વા શ્રદ્ધા. તો જીવાદિ તત્વા શ્રદ્ધાન તો લખ્યું ને. તો જીવાદિ તત્વા શ્રદ્ધાન તો મિથ્યા દ્રષ્ટિને પણ હોય છે. આજીવ દ્રવ્યલિંગી મુનિ થયો તો તત્વા શ્રદ્ધાન તો એને પણ થયું. લખ્યું ટોડરમલજી તત્વા શ્રદ્ધાન થયું એને. દ્રવ્યલિંગી સાધુ થયો તો અનંતવાદ થયું. પણ વિપરીત અભિપ્રાય રહિત નહોતું. એટલે કે વિપરીત અભિનિવેશ રહિત જીવાદિ તત્વા શ્રદ્ધાન એ સમ્યક દર્શનનું શું છે? લક્ષણ છે. સમજાય છે? જે તત્વા શ્રદ્ધા સમ્યક દર્શન શબ્દ છે ને, સમ્યક દર્શન વિપરીત અભિપ્રાય રહિતની વાત છે. જો જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા અને મોક્ષ એ સાત શું છે? તત્વાર્થ છે. એનું જે શ્રદ્ધાન હવે જો આવ્યું અર્થાત શું લખ્યું છે? આમ જ છે અન્યથા નથી એવો પ્રતીતિ ભાવ એ તત્વા શ્રદ્ધાન છે. આવી ને આ આમ જ છે અથવા અસ્થિ નાસ્તિ જગ્યાએ આ આમ જ છે અન્યથા નથી એવો પ્રતીતિ ભાવ એનું નામ તત્વા શ્રદ્ધાન છે. તથા વિપરીત અભિનિવેશ જે અન્યથા અભિપ્રાય તેથી જો ને વિપરીત અભિનિવેશ જે અન્યથા અભિપ્રાય તેથી જે રહિત તે સમ્યક દર્શન. અને આપણે જે પ્રકરણની ચર્ચા કરવી છે વિપરીત અભિપ્રાયથી સહિત એ કયું દર્શન? એ મિથ્યા દર્શન. અને વિપરીત અભિપ્રાયથી રહિત જે દર્શન એનું નામ શું છે? સમ્યક દર્શન છે. હવે જરા સમજ, એક મિનિટ પૂરું કરીએ છે. જેને આવો વિપરીત અભિપ્રાય છૂટી ગયો ને અને એ જીવ સમજો નરકમાં છે. રાજા શ્રેણિકનો જીવ શરીરના ટુકડે ટુકડા થતા હોય અને પ્રતિકાર પણ કરે. હવે તમને આ બધું ખ્યાલ આવે છે? શ્રદ્ધાનો દોષ ને ચારિત્રનો દોષ તે બધી વાત. એ લડાઈ પણ લડે, પોતે પણ બીજાને મારે, બીજા એને મારે, મને બચાવો એમ બોલે. અહીંયા પણ એવી કોઈ ઘટના ઘટે તો બોલે સમ્યક દ્રષ્ટિ. એ વખતે એ જે પરિણામ થઈ રહ્યા છે ને બચાવો મને બચાવો મરી ગયો,
એ ચારિત્રનો દોષ છે, એ શ્રદ્ધાનો દોષ નથી. વિપરીત અભિપ્રાય એ વખતે પણ આમ જ છે, મને આ દેહ મારાથી ભિન્ન જ છે, અને હું તો દેહ મરે પણ હું નથી, મરતો અજર અમર હું આત્મ સ્વરૂપ, એવી અંદરમાં પ્રતીતિ જે છે અખંડ ધારા એ ચાલે છે. એમ હું તમને કહું કે 7મા માળના બિલ્ડિંગથી 7 માળનું બિલ્ડિંગ છે, એમાં ટોપ ફ્લોર પરથી એક સમ્યક દ્રષ્ટિ જીવ છે, એક મિથ્યા દ્રષ્ટિ જીવ છે. બંનેને એમાં પાપના ઉદય આવ્યા કે બેને નીચે નાખવામાં આવે છે. હવે એકનું નામ મગન છે ને એકનું નામ છગન છે. હવે એ કહે છે બંનેને નીચે નાખવામાં આવે છે, તો મગન મિથ્યા દ્રષ્ટિ છે, છગન સમ્યક દ્રષ્ટિ છે. બંને જયારે નીચે પડી રહ્યા છે એ વખતે જે પેલો મગન મિથ્યા દ્રષ્ટિ છે ને, એને આ દેહ તે હું છું યાદ કરવું પડે છે. એની ઉપરથી નીચે પડી રહ્યો છે ને, એ વખતે પણ એને પ્રાપ્ત પર્યામાં હું દેહ વાળો, હું મગન છું યાદ નથી કરવું પડતું. એ ઉપરથી નીચે પડે છે એ વખતે પણ હું મગન છું એ પ્રતીતિ બરાબર ચાલે છે. હું મગન જ છું એ પ્રતીતિ બરાબર ચાલે છે, યાદ નથી કરવું પડ્યું. એમ પેલો સમ્યક દ્રષ્ટિ જીવ ઉપરથી નીચે પડે છે ને, એ વખતે હું જ્ઞાયક જ છું, સમજ પડે છે ને. ભલે બોલે કે બચાવ બચાવ જે કઈ બૂમો પાડતો, એ વખતે જેમ પેલો બોલે કે બચાવ, આ એ બોલે બચાવ, પણ પેલાને મગન યાદ નથી કરવું પડતું. સમજણ પડે? બચાવ બચાવ બે સેમ બોલે છે. પેલાને હું મગન છું યાદ નથી કરવું પડતું, આને હું જ્ઞાયક છું, હું ચેતન છું યાદ કરવું પડતું નથી. એ કોનું જોર છે? શ્રદ્ધા. આમ જ છે એવો પ્રતીતિ ભાવ. અને ભાઈ બસ એ પુરુષાર્થ કરવાનો છે. આપણે ત્યાં હમણાં ચાલીને શું કહેવાય, છોકરાઓની આપણે ચૈતન્યાર્થીની લોકાંતિક દેવોની સભા, એની અંદર વાત આવે ને કે આ કાળમાં મોક્ષ તો થતો નથી. તો ભલે મોક્ષ ના થાય, આજે ભલે મુંબઈ ના જવાય, પણ 2 મહિના પહેલા એનું રિઝર્વેશન તો થાય છે ને. લગ્ન ભલે ના થાય પણ એંગેજમેન્ટ તો થઈ શકે ને. એમ ભલે આ કાળમાં મોક્ષ ના હોય, પણ અહીંયા કહે છે કે આ સમ્યક દર્શનની પ્રાપ્તિ, ભલે આ કાળમાં મોક્ષ નથી તો નથી, પણ દ્રવ્ય સાથે એંગેજમેન્ટ તો થઈ શકે કે ના થઈ શકે? સમ્યક દર્શનની પ્રાપ્તિ તો થઈ શકે છે ને. એ કરવા યોગ્ય કાર્ય તો એ છે ભાઈ. બાકી તો આવશે ઘણી વાતો, જીવન તો પૂરા થઈ રહ્યા છે ને. પહેલી જ લાઈન ટોડરમલજી એવી કહે છે કે આપણને એમ લાગે કે શું છે આ. મેં પહેલી વાત કરી ને કે આ પ્રાપ્ત પર્યાયનો રસ ઓગળવો બી જરૂરી. દ્રવ્ય સ્વભાવનો રસ અને પેલો બહારમાં આવે છે ને પર્યાયનો રસ આવે છે ને, તો આપણે વાંચીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ ભૂતકાળના પર્યાયોનો ઢગલા કરીએ તો કેવા 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 પ્રકારનું એનું ચિત્ર એક નથી બનાવતું. બનાવીને પેલા ફંક્શનો બધા ફોટા મૂકે છે ને, નાનપણથી મોટા સુધીના બધા કેટલાય ફોટોગ્રાફ બધા મૂકે, આખું લાંબુ લાંબુ ચિત્રામણ કરે છે ને. પછી આગળના ભવના ફોટા પંડિતજી મૂકે છે કે આ પછી જો મૂકજે કાગડાના, કૂતરાના, વંદાના બધા ફોટા મૂકવા, પછી એ પણ તારા જ છે ને. ખ્યાલ આવે છે કે નહીં? એ કહે છે પંડિતજી. અને એ ભવિષ્યમાં એવા ફોટાના ચિત્રામણ ના કરો, ભગવાન જેવા બેઠા છે ને, એવું તારે બનવું હોય તો આ માર્ગ છે. બાકી તો જ્યાં રૂ છે ત્યાં જાઓ.